સરહદી ધાનેરામાં પણ આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે રહેણાંક વિસ્તારથી લઈ ગણપતિના મંદિર ખાતે વિઘ્નહર્તાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ધાનેરા પોલીસ લાઇન ખાતે આજે શુભ મુહૂર્તમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે પોલીસ પરિવારે ગણપતિ દાદાને ભાવ સાથે આવકાર આપી મૂર્તિની સ્થાપના કરી હતી। ધાનેરા પોલીસ પરિવાર સહિત ભક્તોની હાજરીમાં વિધિવત રીતે ગણપતિ દાદાના પૂજન સાથે આરતી તેમજ થાળ ધરાવવામાં આવ્યો હતો। ધાનેરા શહેરમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક ગણપતિના મંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈ શોભાયાત્રા સાથે દાદાને આવકાર આપવામાં આવ્યો હતો। ધાનેરા શહેરમાં આવેલ ગણપતિનું મંદિર પૌરાણિક છે। લોકવાયકા પ્રમાણે જે સમયે નવાબનું શાસન હતું એ સમયે વોરા સમાજના પરિવાર જ્યારે બાંધકામ માટે ખોદકામ કરી રહ્યા હતા એ સમયે સ્વયંભૂ જમણી સૂંઠ સાથે સિદ્ધિવિનાયકની મૂર્તિ મળી આવી હતી। એ સમયે વોરા સમાજ પરિવારો ગણપતિ દાદાની મૂર્તિ નવાબ પાસે લઈ ગયા હતા। જો કે એ સમયના નવાબે ગણપતિ દાદાની એ જ જગ્યાએ સ્થાપના કરવાનું જણાવ્યું। આજે વર્ષો પછી પણ ગણપતિ દાદા આ જ જગ્યાએ પૂજાય છે। છેલ્લા 24 વર્ષથી ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા નરસિંહજી રાજપૂત દર વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી કરે છે। ધાનેરાનું ગણપતિ મંદિર હિન્દુ સનાતન ટ્રસ્ટમાં આવે છે, જેથી ભક્તો અને ગ્રામજનોના સહયોગ સાથે હવે ભવ્ય ગણપતિના મંદિરનું નિર્માણ થાય આવી ભક્તિ સાથે આજે દાદાની સ્થાપના કરવામાં આવી હતી। ધાનેરા જૂની એસ્ટેટ બેંકની બાજુમાં જે ગામ ખેડાનું ગણપતિ મંદિર કહેવાય છે અને જે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ જમીન અંદરથી નીકળેલી મૂર્તિ છે। જે તે વખતે નવાબ વખતે ખોદકામ કરતા ગણપતિ દાદાની જમણી સૂંઢની સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ નીકળેલી હતી ને જે તે વખતે આ નવાબ વખતમાં જે મોમેડનનો પ્લોટ હતો વોરાનો એ લોકોએ આ પ્લોટ પણ છોડવામાં આવ્યો હતો અને એ જગ્યા ઉપર આ ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે। અને છેલ્લા 24 વર્ષથી ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને ગણેશ ચતુર્થી દિવસે સ્થાપના પણ કરવામાં આવે છે અને 10 દિવસ રાસ ગરબા પણ સાંજે રાખવામાં આવે છે ને આ સનાતન ટ્રસ્ટમાં આવેલું મંદિર છે। ટૂંક સમયમાં જ ગણપતિ દાદાના આશીર્વાદથી ભવ્ય મંદિર બને એવી આ ગામજનો પાસે અપેક્ષા પણ અમે રાખીએ છીએ ને ખૂબ સરસ આયોજન કરેલું છે આ વખતે કે ગણપતિની શોભાયાત્રા પણ 15 તારીખે રાખેલી છે। ધાનેરાના જાહેર રસ્તાઓ આજે ગણપતિના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ધાનેરા શહેરમાં વસવાટ કરતો મહેશ્વરી સમાજ છેલ્લા 25 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે। મહેશ્વરી સમાજ વેપાર ધંધા સાથે સંકળાયેલો સમાજ છે। જો કે ગણપતિ ઉત્સવમાં સમાજના આગેવાનો વડીલો ધાનેરા ખાતે આવી પહોંચે છે। લઘુરામ ડેરા ખાતેથી શરૂ થયેલ ગણપતિ દાદાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં મહેશ્વરી સમાજ ઉમટી પડ્યો હતો। ભારે ઉત્સાહ સાથે દાદાની નગરયાત્રા કરાવી હતી। સતત 5 દિવસ સુધી ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ
વિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હોય છે, જેમાં સૌથી વિશેષ બાબત એ રહે છે કે માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પણ બાળકોને પણ સંસ્કાર સાથેનું જ્ઞાન આપવામાં આવે છે. આજના ગણપતિ ઉત્સવમાં સૌથી વધારે મહિલાઓની સંખ્યા જોવા મળી હતી. બીકે ન્યૂઝ સાથેની ખાસ મુલાકાત દરમિયાન મહેશ્વરી સમાજની મહિલાઓએ ગણપતિ ઉત્સવને લઈ વધુ માહિતી આપી હતી. આજનો દિવસ ગણેશ ચતુર્થીનો અમે 12 મહિનાથી રાહ જોઈએ છીએ કે આ દિવસ ક્યારે આવે. અમે ખૂબ ઉત્સાહથી બધી પબ્લિક, બધા જેન્ટ્સ, લેડીઝ બધા સારી રીતે આવીએ છીએ. અને 3 દિવસની શિવપુરાણ કથા હતી, પ્લસ ગણપતિનું આટલું મોટું આયોજન, આટલી બધી સંખ્યા, બધાએ સાથ સહકાર આપવો, બધા મીઠાસથી બધા એક સાથે હળીમળીને હોશો અવાજથી બહુ વ્યવસ્થિત રીતે સારી રીતે આ ઉજવણું કરીએ છીએ અમે. અને ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના 5 દિવસની કરીએ છીએ. એમાં 5મા દિવસે એનું વિસર્જન કરાય છે. ત્યારે જેન્ટ્સ બધા જાય છે ભેગા થઈને, અને બધા કોઈ પણ ખટાશ વગર જમવાનું, સવારમાં નાસ્તો જમવાનું, તેમાં પણ બધી મહિલાઓ, જેન્ટ્સ બધા સહકારથી ભોજન પ્રસાદ બધું વ્યવસ્થિત રીતે સારી રીતે નિપુણ થાય છે. કોઈ બી રીતે બહારની પબ્લિક બધાને બી માન કદર બધી રીતે. અને આ વખતે જે 3 દિવસ શિવપુરાણની કથા રાખી એમાં બી બધાએ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે સાથ સહકાર આપ્યો. અને એના પછી બી શીખવા મળ્યું કે આપણે બાળકોને કેવી રીતે રાખવા, બાળકોને કેવી રીતે આપણે ટ્રેન કરવા. એમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધું ન વાપરવું, આપણે બાળકોએ, વાલીઓએ બધાએ એમને ટાઈમ આપવો બાળકોને, એ બધું પણ શીખવ્યું. અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવાનની કૃપાથી આ 25મું વર્ષ હતું, અને અમે આવતા વર્ષે પણ આનાથી બી વધારે સંખ્યા હાજર થાય તેવી અમે બધાને સુખ શાંતિ. જય મહેશ, જય દાદા લાદુરામ. આજે ગણેશ ચતુર્થી ઉત્સવ દાદા લાદુરામ નિમિત્તે ઉજવવામાં આવ્યો ધાનેરા મહેશ્વરી સમાજ અને દાદા લાદુરામ સેવા સમિતિમાં. એમાં બહુ મોટીથી મોટી સંખ્યામાં ઉજવ્યો તહેવાર. અને ધાનેરાના મહેશ્વરી અને બહારથી મહેમાનો આવેલા, વડીલો ધાનેરા સમાજના, પછી બહારથી મહેમાનો આવેલા બધા. આજે 25 વર્ષ પૂરા થયા ધાનેરામાં. આ ગણેશ ચતુર્થી નિમિત્તે 25મી વર્ષે ઉજવણી થઈ, અને વિશાળ મોટી સંખ્યામાં આમાં ભીડ હતી, શ્રદ્ધાળુઓ હતા બધા. ગણેશ ચતુર્થી દર વર્ષના જેમ આ વર્ષે પણ 25મી શોભાયાત્રા બહુ મોટી નીકળી. નામ કહી દો તમારું. પુષ્પાબેન મહેશ્વરી. અને આ દાદા લાદુરામ 25મી વર્ષના નિમિત્તે આમાં 3 દિવસ દરમિયાન કથા શિવ મહાપુરાણ રખાય. એમાં પણ નૃત્યો, નાટક, પછી લાઈવ ટેલિકાસ્ટ આ બધું